Then I must correct to Mr. Amatya, I am MSc first class. And for a kind information, मैं પણ સ્કૂલિંગ કોન્વેન્ટમાંથી જ લીધું છે. પણ અમારી અંગત માન્યતા છે કે શિક્ષણ ભલે અંગ્રેજી માધ્યમમાં લો, પણ સંસ્કૃતિ તો ભારતીય જ હોય. અને ગામ આખું જાણે છે કે તમે તમારા જહાજને છોડવા માટે બાકીના 2 જહાજ, ઘર, ઓફિસ બધું બેંક પાસે મોર્ગેજ કરી દીધું છે. મા બાપે કહ્યું તો ના ના, અને પત્નીએ કાનમાં સેજ ફૂંક મારી કે તરત બાબલો બાટલીમાં આવી ગયો. તમે તો કીધું હતું ને કે આ મુંબઈ શહેર દરિયાનું શહેર છે, જે આવે ને પોતાના કરીને પોતાનામાં સમાવી લે છે. આવી રીતે સમાવી લેવાનું. અરે અંકલ, તમારો દરિયો તો મારા હાથા ઉપરનું આકાશ અને પગ તળેની ધરતી પણ ગળી ગયો. એનાઉન્સમેન્ટ કરનારાઓને કહી દો કે દરિયાના મોજાની જેમ પાછો આવીશ. મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે. લક્ષ્મીનું સ્થાન ક્યાં? આ દીવાલ પર લગાવેલા કેલેન્ડરમાં કે રસોડાના વઘારમાં વપરાતી લક્ષ્મી છાપ બાંધાની હિંગમાં? કે દિવાળીના દિવસે તિજોરીમાંથી બહાર કાઢીને ચાંદલો કરાતા ચાંદીના સિક્કામાં? એડા મેડનેસ છે. આ ઘર પર બધું વેચાઈ જશે આપણું. ભલે વેચાઈ જાય, जिएगा नर तो फिर बांधेगा घर, जो मर मर के जिए वो काहे का नर. બધું મારે જ કરવાનું છે. તમે અમેરિકા જઈને એમબીએ શું જખ મારવા કરીને આવે છો? જખ જ બોલાવો છો ને તમે ઓફિસમાં બેસાડીને. બાકી પાવર તો બધા પોતાની પાસે રાખે. તારા સંજોગોએ નહીં, મારા જ સંજોગોએ તારી પાસે મારી સાથેના લગ્નની ના પડાવી, અને મારા જ સંજોગોએ મારી પાસે સંતુ સાથેના લગ્નની હા પડાવી. भवत्याम सर्थायाम विमुख्याग्य कर्मणि विश्वासम संयोग च मम प्राप्यसि त्वं सदा मधुराम प्रेम संयुक्ता वाता सत्य व्यवहितम दृढ़म पत्नी व्रत में को वचो में तव सन्निधो. એટલે ભવિષ્યમાં જ્યારે તું અસમર્થ બને, તારાથી કામ ના થઈ શકે એમ હોય, ત્યારે પણ હું મારો સાચો વિશ્વાસ અને સ્નેહ સભર શબ્દોથી તને આજીવન એક પવિત્ર પત્ની વ્રતનું વચન આપું છું.